ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છે? જય સ્વામિનારાયણ. ને ચલો અત્યારે આપણે જવાનું છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બધું કામકાજ પતાવી દીધું આપણે નાનું મોટું. હવે વાગી ગયા છે 9:15 અને જવાની તૈયારી કરી છે આપણે. અમારા બેનને ત્યાં સસરાની લોકો જાત્રામાં ગયા હતા તો આવે છે ઘરે અને લોટી ઉત્સવનો કાર્યક્રમ રાખેલો છે એ લોકોએ. તો ચલો આપણે ત્યાં જવાનું છે અને એન્જોય કરવાનું છે. બધા ફેમિલીના બધા મેમ્બરો આવે છે, બધા 2-3 જણા, અને અમે પણ આવી છીએ. નિત્યભાઈ આવતા નથી અને ગ્રીવાને હેતલ આપ જોઈ શકો છો તૈયાર થાય છે. તું મોટો થઈ ગયો, પેલા તું હારે આવતો, હવે ગ્રીવાનો વારો છે. હા, કોને અહીંયા મૂકીને જતો? કોઈ દી ક્યાંય મૂકીને ગયા એટલે ભાઈ આપણે ખબર જ ન હોય તને, એલા બધી હાર જ લઈને જતા. હવે તું મોટો થઈ ગયો તો ચાલો નીકળવાનું છે. એ પ્લાનિંગ છે, બીજું કઈ પ્લાનિંગ છે. ચાલો તો હવે મળીએ ત્યાં. શું માહોલ છે જોઈએ, એન્જોય કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આપ જોઈ શકો છો અમારા યજ્ઞભાઈએ સાયકલ નોખી કરી નાખી છે. क्या हालत बना के रख दी है, देखो. पूरा का पूरा एक्सीडेंट हो गया है गाड़ी का. एला हाँ आम हुए तो खरो आखी साइकिल ना 3 कटका करने का. ये हैंडल भी पूरा नोखा. કેમ કરતા તોડ નાખ્યો હોગા? પણ ફાસમ ફાસ આવતો તો દીન પેડો ને સાઈતની તોડ નાખ્યો એવું. ચાલો દોસ્તો, અત્યારે પહોંચી ગયા છીએ આપણે માતાજીનું મઢ છે મસ્ત મજાનો, મોમાઈમાનું છે મંદિર. તો આપણે અત્યારે ખાઈ પીને ત્યાંથી નીકળી ગયા છીએ. જ્યાં આપણે લોટી ઉત્સવમાં આવ્યા હતા તો ત્યાંથી આપણે જમીન નીકળી ગયા છીએ. રસ્તામાં એક મંદિર આવે છે તો ત્યાં આપણે આવ્યા છીએ. મોમાઈ માતાનું મંદિર છે અને ઘણા સમયથી આપણે આવું કરતા હતા પણ કંઈ ટાઈમ મળતો નહોતો. અને અત્યારે આપણે રસ્તામાં જ ગયા વખતે પણ અમારા બેનને નણંદના મેરેજમાં આવ્યા હતા તો ભૂલાઈ ગયું હતું અહીંયા આવવાનું. ને રસ્તામાં આપણે એમને ધીનમાં નીકળી ગયા હતા આગળ. અત્યારે ખાસ યાદ રાખ્યું હતું ને માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. હું હેતલને ફરીવા છે, એ લોકો દર્શન કરવા નીકળી ગયા છે. આપ જોઈ શકો છો. દર્શન કરી લઈએ માતાજીના, તમને પણ કરાવું. બહુ બધા લોકો અહીંયા દર્શન આવતા હોય છે અવારનવાર માનતાઓ માટે. જેજે વાલા કર્યા? ક્યાં કર્યા? હાલો અહીંયા જેજે વાલા કરી લ્યો. હવે અહીંયા જેજે વાલા કરી લ્યો માતાજી પાસે. હાજર નરવા રાખજો કે. તો અહીંયા સંતોના એક મૂર્તિ છે. અહીંયા પણ એક પૂજારી મહારાજની મૂર્તિ છે, સમાધિ છે કદાચ અહીંયા. હિંગળાજમાંનો ફોટો છે. શ્રી જ્વાલાજી જ્યોતિ દર્શન. હે ગ્રીવડી, દર્શન કરી લેજે વાલાને કર્યા બેટા. તો ચાલો દોસ્તો, હવે આપણે અહીંથી ઘર બાજુ જઈએ. તડકો ખૂબ જ જોરદાર સખત ગરમી છે. તેને વાગી ગયા છે 1:30. તો ચાલો હવે નીકળીએ ઘર બાજુ, ફટાફટ જઈએ. એ કાઢવાનું ન હોય. બોલો.
તો ચાલો હવે આપણે ફટાફટ જઈએ. દર્શન કરી લીધા છે ભગવાનના અને સમાધિના, માતાજીના બધાના દર્શન આપણે કરી લીધા છે. અહીંયા જેટલા દેવો છે, માતાજીઓ છે. અને અહીંયા વડલા પણ આપ જોઈ શકો. વડલા છે એકદમ ઘટાટોપ, જોરદાર. આ વડલામાં થળિયું ક્યાં છે એ ખબર નથી પડતી આપણને. તો કયું થળિયું છે ને કયું વડવાય છે આપ જોઈ શકો છો. પવન ઉડી ગયો છે હવે, ઠંડો મસ્ત મજાનો. મોટા મોટા વડલા છે અહીંયા. ગ્રીવો શું શું બનાવ્યું? બનાવ્યું બેટા? શરબત બનાવ્યું? કેક 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 બનાવીશો? હમણાં કેક છે હે? હમણાં શરબત નથી ભાવતું, કેક ભાવવા માંડી. એવું છે એમ ને? આ રેસીપી બદલાઈ નાખી એનાખી. રામજીનો જન્મ હતો ને, રામ મંદિરે રામ જયંતિ હતી ને ત્યારે કેક ભાળી ગયા હતા ને. નકર તો કોઈ દિવસ આખી જ નથી. દહીં તો નથી ખાતી કોઈ દિવસ. હમ. ખાધી હતી કોઈ દી કેક? નહીં ને? બધો ખાતો કેક. ગ્રીવાન ક્યાં ભાવે? ગ્રીવાન કઈ ન ભાવે. હાલો તો આપણે કેક ખાવા. તો અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે બધા ભાઈ. વેકેશન મળ્યું પછી ના ફૂલ બધા થઈ ગયા. વરિયાળી જ્યુસ. જ્યુસ પણ શરબત નથી, પાણી જેવું. લીંબુ પાણી. આમાં જરૂર નથી લીંબુ પાણી. બળ ન વધે. બળ ન વધે.